તો દાંતા તાલુકાના ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં વર્ષ 2024-25માં ટીબીના 478 જેટલા કેસીસ પોઝિટિવ મળી આવ્યા છે. એટલું જ નહીં, આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા 18,000 લોકો ટીબીના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે, જેમાં 800 જેટલા લોકોની તપાસ કરવામાં આવી છે. આમાંથી 18 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. મહત્વનું છે કે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસનું કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. 100 ડે કેમ્પેન ચાલુ છે, જેનું 100 ડે કેમ્પેનમાં અગાઉ 5 વર્ષમાં જેટલા ટીબી પેશન્ટ મળ્યા હોય તેના સંપર્કમાં જે લોકો આવેલા હોય છે તેનું આપણે સ્ક્રીનિંગ કરવાનું હોય છે. તો દાંતા તાલુકામાં અંદાજિત 18,000 જેટલા આપણે સ્ક્રીનિંગ કરવાના છે, જે અગાઉ ટીબીના પેશન્ટના સંપર્કમાં હતા. પ્રેગ્નેન્ટ છે ના થાય સુરેન્દ્ર ગુપ્તવાળી ઉફાલ લાવ ગોળી લાવ એને ફાઇલ માં દીધી હોતો તમારી તમારી જોડે એક પકડો આ ગયો આમ પકડો ને બતાવો બસ ગળી જશે પૂરી થઈ ગઈ ખરાબ થઈ ગઈ. કોઈ બીજી તકલીફ છે તમારે અત્યારે હાલ કશું નહીં થતું ને તાવ કે એવું કશું આપણે જે બોટલ છે એ ચાલુ હતી ને સરકારીમાં ના કરે તો કરાવી હતી પ્રાઇવેટમાં પતી ગયું ને તો પેલું એક્સરે વાળો રિપોર્ટ ક્યાં છે એક્સરે કરાવી દઈએ આપણે એટલે અમને જે થયું છે ને એવી કે આપણે દવા આપીએ ને તો મટી જાય ને તો તમને કોઈને ઇન્ફેક્શન ના લાગે ને એના માટે એક્સરે થઈ ગયો ને બધાને આપણે છેલ્લો કરાવી દઈએ છે ને આ હોવા દો નહીં આપણે કદાચ ફરક સિવિલમાં કરાવી હા એનું વજન તો વધ્યું છે જુઓ અહીંયા આવજો ને કાકા લેતા રહેજો રેગ્યુલર ગોળી કમ્પ્લીટ લેજો બધાને વચ્ચે એક દિવસ છોડી નહીં દેવા દવા કમ્પ્લીટ આપી જોઈશે ને તમને કોઈ તકલીફ છે હા એક બાજુ પીવાનું હોય છે બહુ પ્રેગ્નેન્ટ છે સાસુને ભૂતપૂર્વ ટીબી થયેલું છે બહાર આવી છો બધા જેટલા એટલા વહુ છોકરા ને બધા ચાલે છે બરોબર. તો જેના અંદર જેટલા બી તમારા કેસ હોય તમારા જેટલા બી સભ્યો છે ને એ લોકોને સિવિલમાં આપણે પહોંચવાથી તો દરેકના જેટલા બી સભ્યો છે ને એ આપણે કોટેજમાં આવી જજો. હા કે આપણામાં થોડુંક ટીબીના લક્ષણો છે કે નહીં એના માટે તો એટલે દરેક સભ્યોએ આવી જવાનું. કઈ એવું લાગે ને તો તમારે આમનો કોન્ટેક્ટ કરવાનો કાં તો મારું હો તો પેલા ભાઈ આવે છે ને આપણે એમનો દાંતા તાલુકાનો ક્વાર્ટરલી ટાર્ગેટ ટીબી પેશન્ટનો 101 છે, જે પ્રમાણે વાર્ષિક 404 મળવા જોઈએ. ગત વર્ષે આપણને 468 પેશન્ટ મળ્યા હતા. અત્યારે 100 ડે કેમ્પેન ચાલુ છે, જેની અંદર 100 ડે કેમ્પેનમાં જે છેલ્લા 5 વર્ષના ટીબીના પેશન્ટ મળ્યા હોય તેના સંપર્કમાં જેટલા લોકો હોય તેમનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે. એ પ્રમાણે દાંતા તાલુકામાં 18,000 લોકોનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે, જે અત્યારે કામગીરી ચાલુ છે. તે અંતર્ગત 800 લોકોનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. એના એક્સરે પડાયા છે. એક્સરેમાંથી 18 પોઝિટિવ આવ્યા છે ને એમાંથી નાટ રિપોર્ટ કરાવતા એના અંદરથી 3 કન્ફર્મ પોઝિટિવ આવ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દાંતા તાલુકામાં 124 પેશન્ટ પોઝિટિવ છે. અગાઉ વર્ષનું જો કરીએ તો અત્યાર સુધીમાં 450-500 જેવા પેશન્ટ આપણા પાસે પોઝિટિવ છે. 18,000
જે 18,000 છે એ 100 ડે ટીબીમાં 18,000 લોકોનું આપણે સ્ક્રીનિંગ કરવાનું છે. હા, એટલે અગાઉ 5 વર્ષના ટીબી પેશન્ટના સંપર્કમાં 18,000 લોકો આવેલા છે, જે લોકોનું આપણે 100 ડે કેમ્પેઇનમાં સ્ક્રીનિંગ કરવાનું છે.